ગુડ મોર્નિંગ દોસ્તો, આજે હું અહીં જેતપુરની બાજુમાં એક ગામ છે, ત્યાં અમારા એક ખેડૂત મિત્ર છે ગોકળભાઈ કરીને, ગોકળભાઈ મકવાણા. તો એના ખેતરની અંદરમાં રેગ્યુલર 4-5 વર્ષથી આપણી વેસ્ટીજની એગ્રી 82, એગ્રી હ્યુમિક ને એગ્રી પ્રોટેક્ટ ને એગ્રી મોસ્ટ ને આ બધી પ્રોડક્ટ વાપરે છે. અને દોસ્તો તમે જે આ જોવો છો એ ઉનાળુ માંડવી છે, જે ચોમાસામાં આપણે વાવીએ એનું આપણે એવી ઈચ્છા હોય કે એની અંદરમાં સારામાં સારું ઉત્પાદન થાય. પણ જ્યારે આ ખેડૂત આપણી રેગ્યુલર ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરી રહ્યા છે અને ઉનાળામાં પણ જો આવું જબરજસ્ત રિઝલ્ટ તમે જોઈ શકો છો કે માંડવીની અંદરમાં કે કેવી ઉનાળુ માંડવી છે. તો આપણે ગોકળભાઈને મોઢે વાત કરીએ, એને પૂછીએ કે તમે કઈ રીતે અમારી આ પ્રોડક્ટને વાપરો છો ને કેટલા સમયથી આ વાપરો છો. તો ગોકળભાઈ, તમે આ અમારી પ્રોડક્ટ છે, જો કે આમ તો વેસ્ટીજના ડિસ્ટ્રીબ્યુટર પણ છો એટલે તમને સસ્તી પણ સારી પડે છે. તો જરીક આજુબાજુના ખેડૂત મિત્રોને તમે જણાવો કે તમે આ વેસ્ટીજની પ્રોડક્ટ છે એ કઈ રીતે તમે મગફળીમાં યુઝ કરી છે. માંડવીમાં પહેલી વખત આપણે આનો ઉપયોગ કરેલો, એગ્રી હ્યુમિક. હા, હ્યુમિકને તમે કઈ રીતે યુઝ કર્યું હતું? પાણી ભેગું પાયેલું. પાણી ભેગું પાયેલું હતું. સ્પ્રેમાંય મારો છો ને પાણી ભેગું પાયેલું. આપણે જે 1 એકરનું માપ છે કે 2.5 વીઘાની અંદરમાં 500 ml પાયે છે, આવી રીતે તમે આને પાવ છો. બરોબર છે. આ સિવાય પછી બીજો રાઉન્ડ હતો આપણે પ્રોટેક્ટનો. બરોબર છે, એટલે કે ફૂગનાશક તરીકે આપણે આને આપીએ છીએ. 35 દિવસે તમે એને પ્રોટેક્ટનો એક ડોઝ આપેલો છે. બરોબર છે. અને 2 રાઉન્ડ આપેલા છે, એક 35 દિવસે પછી બીજો આપણે 45 પછીની વાત છે, એક 45 દિવસ પછી. બરોબર છે, એટલે 2 રાઉન્ડ પ્રોટેક્ટના આપેલા છે. રેડી. આ સિવાય પછી આપણે આનો ઉપયોગ કરેલો, એગ્રી મોસ ફ્લાવરિંગ માટે. હા, બરોબર છે. અને ક્યારે તમે આપેલી છે? 45 દિવસે. 45 દિવસે, એટલે કે તમે 45 દિવસે તો પ્રોટેક્ટ મોસ ને ભેગી જ આપેલી કે ના? આના ભેગો એક વખત મિક્સ કર્યું હતું. હા, અને એક વખત આ પેસ્ટેલાનો માર્યો હતો આ બેયનો. બરોબર છે. એગ્રી 82 ને એગ્રી મોસ એક ડોઝ એનો આપેલો છે અને એક ડોઝની અંદરમાં હ્યુમિક. બરોબર છે, ગ્રેટ. અને આ પ્રોડક્ટથી તમારું આ સારામાં સારું ઉત્પાદન છે. તો તમે જે આ ઉત્પાદન છે એનાથી તમને સંતોષ છે કે ના બરોબર છે રિઝલ્ટ, કે તમે શું કહેવા માગો છો? અમારે અહીંયા અંદાજ છે 1 ખાંડીનો. 1 ખાંડીનો. પણ આનો ઉપયોગ કર્યા પછી લગભગ 1.5 દોઢ ખાંડીના આડા થાય. બરાબર છે, ગ્રેટ. દોસ્તો તમે જોઈ શકો છો આ મગફળી છે, અને આપણે નહીં કહેતા પણ આપણા ભેગા બેઠા છે ખેડૂત મિત્ર, એનું કહેવાનું એવું છે કે અમારે આજુબાજુના વિસ્તારમાં 1 ખાંડીનો ઉતારો હોય છે, એની જગ્યાએ આ વખતે આપણા ગોકળભાઈનો અંદાજ એવો છે કે 1.25 ખાંડીથી 1.5 ખાંડીનું ઉત્પાદન થશે. બરોબર છે. તો દોસ્તો, ઉનાળુ માંડવીમાં 1.5 ખાંડીનું ઉત્પાદન એટલે બહુ કંઈ નાની વાત ના કહેવાય. અને તમને ખર્ચામાં કંઈ ફેર લાગ્યો છે કે બહારનું તમે જે અત્યાર સુધી વાપરતા જે કેમિકલવાળી પ્રોડક્ટો છે અને ઘણી બધી રેન્જની પ્રોડક્ટ આવતી હોય છે, તો એમાં અત્યારે તમને ભાવમાં સસ્તી પડે છે કે શું છે? ભાવમાં તો ફાયદો છે, અને ઝેરમાં તો છે ને ક્યાંક ઈરું આવે તો જ ઉપયોગ કરો, નહીંતર કાંઈ નહીં. બરોબર દોસ્તો, આ એક આપણા બધા માટે સારી વાત છે કે જ્યારે ઈડનો વધારે એટેક હોય ત્યારે એ બહારનું પેસ્ટિસાઇડ યુઝ કરે છે. બાકી આપણી ઓર્ગેનિક વેસ્ટીજની તમામ પ્રોડક્ટ ફ્લાવરિંગમાં છે, પછી ફૂગનાશકમાં છે, બધામાં યુઝ કરે છે. તો અમારા ભૂપતભાઈ સોલંકી છે કે જે આજુબાજુના વિસ્તારની અંદરમાં જેતપુર તાલુકાની અંદરમાં સંભાળે છે. અને જો તમારી વાડીએ આવે તો તમારા ગોકુળભાઈના નંબર પણ એ તમને આપશે, એનું ખેતર પણ તમને જોવા મળશે. અને આપણે કોઈ વિડીયો બનાવી અને કોઈ ખેડૂતને મોટા પાયે ઓલા કરવાની કે એવું મોટિવેશન આપવાની વાત નથી, પણ આ તમારી સામે રિયલમાં રિઝલ્ટ છે. અને હજી આ મગફળી 15 દિવસ માટે ઊભાની છે, અને અત્યારે આવું રિઝલ્ટ છે. 15 દિવસની અંદરમાં હજી જે નાના ડોડવા છે એ બધા ફર્સ્ટ ક્લાસ મોટા થઈ જાય. તો તમે પણ એકવાર ખાલી વેસ્ટીજની પ્રોડક્ટને યુઝ કરો. અમારા ભૂપતભાઈનો અથવા આજુબાજુના વિસ્તારમાં જો ગોકળભાઈ મકવાણાને કોઈ ઓળખતા હોય જે 5 પીપળા ગામથી છે, તો એનો પણ તમે કોન્ટેક કરી શકો છો. અને કોઈ પણ અમારા વેસ્ટીજના ડિસ્ટ્રીબ્યુટરનો કોન્ટેક કરી શકો છો, કેમ કે પ્રોડક્ટ ઓર્ગેનિક છે, સારી છે, જમીન સુધરે છે અને ખેડૂતને પણ ઘણો બધો ફાયદો થાય છે. તો ભૂપતભાઈ, તમે કંઈ કહેવા માગો છો? કે કહેવાનું એવું છે કે સાહેબ, આ વસ્તુ જો એક એગ્રી 82 છે, બધામાં 5 ml નાખવી ફરજિયાત છે. તો આ લોકો વારી ખેલે કોઈ પણ સ્પ્રે પડે એમાં 5 ml નાખે છે, એના હિસાબે જે બહારના ડોઝ આવે છે એનું પ્રમાણે ઘટી જાય છે. બીજા નંબરમાં કે જે આપણે ખર્ચા ઘટાડવામાં આ પ્રોડક્ટ બહુ સારી પ્રોડક્ટ છે, અને બીજી કોઈ પણ દવાને એક્ટિવ કરવામાં કામ કરે છે. બીજી વસ્તુ એક ગોકળભાઈએ વાત કરી કે આ પ્રોટેક્ટની, બરાબર,
તો આ પ્રોડક્ટ કોઈ પણ માંડવીમાં આપણે ફૂગનાશકના 2 થી 3 સ્પ્રે મારતા હોય, પણ આપણે ગોકળભાઈ આના ખાલી માત્ર ને માત્ર 2 જ ફૂગનાશક સ્પ્રે માર્યા છે. હજી લગીનમાં એકેય ફૂગનાશક એને મારવો નથી પડ્યો. બહુ તો સરસ, આ બહુ સરસ. ફૂગનાશક બધાય મોલમાં હાલે અને બહુ સારી પ્રોડક્ટ આવે છે. તો બધા લોકોને આ પ્રોડક્ટ વાપરવી જોઈએ. તો થેન્ક યુ સો મચ. જય માતાજી.